હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો, ધોરણ 12 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટરના અંત ભાગમાં પહોંચવા જઈ રહ્યા છીએ આપણે લોકો. તો શોર્ટ સમમાં થોડાક લોજિકલ સમ મગજ હલાવવાનો, એ જરાક જાજો નહીં. ઓકે, તો મસ્ત દાખલો છે. y ની x પરની અન્વયોજિત નિયત સંબંધ રેખા. મસ્ત દાખલો, આઈએમપી કરજો. y ની x પરની અન્વયોજિત નિયત સંબંધ રેખા. અન્વયોજિત નિયત સંબંધ રેખા y કેપ બરાબર 150, y કેપ બરાબર 150 પ્લસ 3.5x 3.5x છે. જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકનની જોડ, જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકનની જોડ, એક અવલોકનની જોડ 16 અને 106, 16 અને 106 નહીં પણ 8 નો ઉપયોગ થયો હોય તો, નો ઉપયોગ થયો હોય તો x બરાબર 16 માટે, x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો. y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો. હવે લ્યો સમજો લ્યો. ગોતવાનું શું? ત્રુટી. સાહેબ ત્રુટી એટલે e બરાબર y માઇનસ y કેપ થાય. હવે આમાં y કોણ ને y કેપ ક્યાં ગોતવા જાય? y કેપ માં તો સીધું ઇક્વેશન આપ્યું, અહીંયા x ની કિંમત મૂકીએ. ઓકે, એવું બધું થાય, એ કરવાનું છે. પણ સૌથી પહેલા આ રીત સમજવાની આખી, તો કે y કેપ સૂત્ર મૂકવાનું બરાબર 150 વત્તા 3.5x બરાબર 3.5x. y કેપ નું ખરેખર સૂત્ર શું છે? y કેપ બરાબર a પ્લસ bx. આવું થાય ને? હા કે ના? તો પહેલું હોય એ કોણ? a. અહીંયા પ્લસ પછી હોય એ કોણ? તો કે b. ઓકે, તો અહીંયા પહેલા લખવાનું y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવતા a બરાબર 150 અને b બરાબર 3.5 3.5. ઓકે, આ રીતનું છે. હવે તમને અવલોકનની એક જોડ આપી 16 અને 108. અવલોકનની જોડ બરાબર 16 અને 108. ભાઈ વસ્તુ ખરેખર આમ હોય x y 5 8 10 15 16 108. આ અવલોકનની એક જોડ. તો આ 16 શું છે? x બરાબર 16 અને y બરાબર 108. હાલો લ્યો, y મળી ગયા ને? તમારે જોતા હતા ને અમે e બરાબર y માઇનસ y કેપ, તો y મળી ગયા. y કેપ જોઈએ તો y કેપ બરાબર આપ્યું છે 150 પ્લસ 3.5x. તો 150 जैसे थे प्लस 3.5 x કીધો જ તમને કેટલો? x બરાબર 16 માટે 16. તો 150 પ્લસ 3.5 ગુણ્યા 16 કરો એટલે 56. તો જવાબ આવે 206. y કેપ 206. હાલો ભાઈ, y રેડી, y કેપ રેડી. ઓકે, તો e બરાબર
y માઇનસ y કેપ, y કેટલો 108 અને y કેપ 206, સોરી 150 છે બરાબર, સોરી ઓકે ભાઈ રકમમાં મિસ્ટેક, અહીંયા 50 લેવાના છે તો અહીંયા a બરાબર પણ 50 ને અહીંયા 50 પ્લસ 3.5x, કેમ કે અહીંયા બહુ મોટી ત્રુટિ આવી જાય, અતિ નોતી થઈ જાય, તો 50 વત્તા 3.5x, 50 વત્તા 3.5x એટલે કેટલા હતા તો કે 16, 16 ગુણ્યા 3.5 કરીએ એટલે જવાબ આવે 56, તો 106. આપણે 100 વધી ગયા કારણ વગરના, 108 માઇનસ 106 એટલે જવાબ આવશે તમારી પાસે 2. ઈ કેટલો થયો 2, હવે 102 થાય. ઓકે ચલો આ દાખલો કઈ સરખી રીતે સમજજો. ઇક્વેશન આપ્યું હોય એને મેઇન y કેપ સાથે સરખાવીએ તો પહેલું હોય એ a હોય, અહીંયા હજી 150 રહી ગયા, બીજું હોય તે b હોય. ઓકે આગળ જતા આ રીત બહુ કામમાં લાગશે. ત્યારબાદ જોડ આપી માં પહેલું અવલોકન x અને બીજું હોય તે y, પછી y કેપ ની અંદર મૂકી દેવાનું, x અહીંયા કીધું હોય તે એટલે y કેપ મળે, y અહીંયા મળ્યા, એ બરાબર દાખલો. ચલો સ્ક્રીનશોટ પાડી લ્યો બધા લોકો. મોસ્ટ આઈએમપી દાખલો હતો આ. ત્યારબાદ ટેક્સ્ટ બુક બધા પાસે હશે જ, તો એ પહેલો દાખલો હતો એટલે રકમ સમજાવવા માટે લખી. ઓકે એના પછીનો દાખલો જોઈએ તો બધા પાસે ટેક્સ્ટ બુક હશે જ, કે એમાં શું છે ઉદાહરણ નંબર 18. ઓકે આ 18 નું પહેલું હતું, હવે 18 નું બીજું. એમાં એવું જ કંઈક છે, y કેપ બરાબર 22 વત્તા 0.8x, આમાં સુધારી નાખીએ, 22 વત્તા 0.8x છે અને અવલોકન છે 10 અને 30, 10 અને 30. તો x બરાબર 10 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ ગોતવાની છે. હાલો સૌથી પહેલા શું કરવાનું ભાઈ, ઇક્વેશન લખવાનું. y કેપ બરાબર 22 વત્તા 0.8x, આની સરખામણી કોની સાથે તો કે મેઇન રેખા સાથે. રેખા કોણ તો કે y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવતા આની સરખામણી કરીએ તો આપણને ખબર છે પહેલું હોય એ a એટલે 22 થયા, a બરાબર 22 અને પ્લસ પછી જે હોય તે x નો સહગુણક તો કે b 0.8, a અને b મળ્યા. ત્યારબાદ અવલોકનની જોડ, અવલોકનની જોડ કઈ છે 10 અને 30, તેથી x બરાબર 10 અને y બરાબર 30. પહેલા દાખલામાં સમજાવ્યું હતું તમને લોકોને. ત્યારબાદ હવે આપણે ઇક્વેશન મૂકી દઈએ તો y કેપ બરાબર a પ્લસ bx, એ ખબર જ છે કેટલા તો કે 22 વત્તા b ખબર જ છે કેટલા 0.8 x, x બરાબર કેટલા કીધા 10, x બરાબર 10 મૂકતા બેન આવી ગયા. હાલો મૂકી દઈએ 10, તો 22 વત્તા 0.8 ગુણ્યા 10 એટલે 22 વત્તા 0.8 ગુણ્યા 10 એટલે 80, નહીં પણ 8 કેમ ગુણ્યા 100 કર નાખ્યા. ઓકે ચલો 22 વત્તા 8 એટલે જવાબ આવે 30. y કેપ બરાબર 30. તો y પણ મળ્યા, y કેપ પણ મળ્યા, તો e બરાબર સૂત્ર y માઈનસ y કેપ
y કેટલો 30, y કેપ પણ કેટલો તો કે 30 બરાબર 0. હાલો ત્રુટી કેટલી 0 થઈ ગઈ. કામ પૂરું. ઓકે સમજાઈ ગયો ભાઈ. બે દાખલા ઉપરા આપણે એક સરખા ગણ્યા. હવે થોડીક નિશાનીઓનો ચડાવ ઉતાર વાળો દાખલો જોઈએ. આ જ રીતનો છે. આમાં થોડાક ટફેસ્ટ દાખલાઓ પણ છે. ઓકે ચલો તો આ ઉદાહરણ 18 નો પહેલું બીજું હતું. હવે ટેક્સ્ટ બુકમાં જ વિભાગ સી નો દાખલો બીજો ખોલજો. ઓકે તો હું આમાં સુધારો કરીને રકમ લખું છું. વિભાગ સી દાખલા નંબર 2 ચલો જોઈએ. y કેપ આપી છે તમને 23.2 માઈનસ 1.2x. વાહ નિશાનીમાં લોચા હા ધ્યાન રાખો. 23.2 માઈનસ 1.2x. ઓકે અવલોકન આપ્યું છે 6 અને 17. હાલો અહીંયા 6 અને 17 અને x બરાબર 6 કીધા છે. x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટી ગોતવાની છે. રાઈટ તો સૌથી પહેલા y કેપ બરાબર 23.2 માઈનસ 1.2x. ઓકે કોની સાથે સરખામણી કરશું? y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવતા. ઓકે તો ભાઈ સરખામણી કરીએ તો પહેલું a. હાલો આ a બરાબર 23.2. ખાસ ધ્યાન દેજો. b બરાબર કેવા માઈનસ 1.2. સાહેબ કેમ એમ? તો જો સૂત્ર આવું છે y કેપ બરાબર a પ્લસ bx. ઓકે આ a કેટલા તો કે 23.2 પ્લસ b કેટલા માઈનસ 1.2 x પ્લસ માઈનસ માઈનસ. એનો મતલબ b કેટલો કેવો થાય? માઈનસ થાય. ઓકે ચાલો આ ખૂબ અગત્યની વસ્તુ હતી b. ત્યારબાદ અવલોકનની જોડ કઈ છે? 6 અને 17. તેથી x બરાબર 6 અને y બરાબર 17. હાલ હવે હું ગોતવાનું તો કે y કેપ બરાબર a પ્લસ bx. એ ખબર જ છે કેટલો 23.2 પ્લસ b કેટલો માઈનસ 1.2 x. ચાલો તો હરખું લખીએ 23.2 પ્લસ માઈનસ માઈનસ 1.2 x. x કેટલો મૂકવાનો છે આપણે તો કે 6. x બરાબર 6 મૂકતા બેનાઈલા 23.2 માઈનસ 1.2 x કેટલા તો કે 6. 23.2 માઈનસ 6 ગુણ્યા 1.2 એટલે જવાબ આવે તમારી પાસે 7.2. 7.2 23.2 માઈનસ 7.2 કરીએ એટલે જવાબ 16. y કેપ બરાબર 16. e ત્રુટી ગોતવાની છે. e બરાબર y માઈનસ y કેપ. y કેટલો 17 માઈનસ y કેપ 16. 17 માઈનસ 16 એટલે 1. ચાલો e બરાબર 1. કામ પત્યું. સ્ક્રીનશોટ પાડી લેજો. કયા દાખલાનો આ દાખલાનો બધાનો. ઓકે કયા દાખલાનો તો ન પડે એટલે પાડેલો જ હશે. સ્ક્રીનશોટ લખવાનો જ છે તમારે બધાએ. ચલો મસ્ત દાખલો. આ રીતમાં જ થોડા આગળ વધીએ તો ઉદાહરણ નંબર 19 જોઈએ.
ઉદાહરણ 19 ખોલજો બધા. રકમ ઉડાડી દીધી ને ખોટી. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 25 + 3x 25 + 3x મોસ્ટ એમપી કરજો આ દાખલાને. અને કર્વ xy બરાબર 48. ત્યારબાદ x નું પ્રમાણિત વિચલન મેળવો. લ્યો ભાઈ, x નું પ્રમાણિત વિચલન બરાબર ક્વેશ્ચન માર્ક, એટલે કે sx બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, y નું પ્રમાણિત વિચલન 15 હોય, y નું પ્રમાણિત વિચલન બરાબર 15, તો નિશ્ચાયકતાનો આંક નિશ્ચાયકતાનો આંક એટલે r² બરાબર ક્વેશ્ચન માર્ક. આવો મસ્ત દાખલો છે. ઓકે, તો ગણીએ. સૌથી પહેલા તો આને સરખાવવા પડશે. તો y કેપ બરાબર આપ્યું 25 + 3x, તો y કેપ બરાબર a + bx સાથે સરખાવતા. ઓકે, તો a એટલે કોણ? તો કે 25, તેથી a બરાબર 25 અને b બરાબર કેટલા? તો કે 3. ભાઈ આપ્યું શું? કર્વ xy બરાબર શું આપ્યું છે? કર્વ xy. તમારે sx ગોતવાનો છે ને, x નું પ્રમાણિત વિચલન. હવે કર્વ xy અને sx આવતું હોય એવું એક સરસ મજાનું સૂત્ર છે તમારી પાસે. b બરાબર કર્વ xy ના છેદમાં a² x. સાઈડ sx તો સ્ક્વેર તો ગોતો, રૂટ કાઢી નાખજો એટલે sx થઈ જશે. ઓકે, ચલો. તો b કેટલો? 3. કર્વ xy કેટલા? 48 ના છેદમાં a² x. તેથી અહીંયા આવી જાઓ. a² x એ ભાગાકારમાંથી આ સાઈડ આવી જાય, તો ગુણાકારમાં 3 ગુણાકારમાંથી આ સાઈડ આવી જાય તો ભાગાકારમાં. તેથી a² x બરાબર 48/3. 16 1 32 48. તેથી a² x બરાબર 16. આપણે જરૂર sx ની જ છે. sx બરાબર 4. હાલ લ્યો, sx મળી ગયો. y નું પ્રમાણિત વિચલન એટલે કે તેથી sy બરાબર 15. r² ગોતવાનો છે. બરાબર, શું ગોતવાનું છે તમારા લોકોએ? r². તો r આવે એવું સૂત્ર કયું? એક સરસ મજાનું સૂત્ર છે, બધુંય ખબર જ હવે આપણને. b બરાબર r * sy ના છેદમાં sx. b કેટલો? ગોઈતો આપણી પાસે આપ્યો જ છે, સોરી ગોતવાનો નથી. r ગોતવાનો છે ઇન્ટુ sy કેટલા? 15 છેદમાં sx કેટલા? તો ગોઈતા આપણે ગોઈતા કેટલા ગોઈતા? તો કે 4. ભાઈ r ને એકલો રાખીએ તો આને આખી ઉલટી મરાવવી પડે. બરાબર, આને ઉલટી મરાવી દેતા ભાગાકારમાંથી ગુણાકારમાં, આ અંશમાંથી આ સાઈડ આવે તો છેદમાં, તો r મળી જાય. r બરાબર 3 × 4 છેદમાં 15. તેથી 4 તેરી 12 ના છેદમાં 15. ઓકે, આવું આવ્યું. તો તેથી r કેટલો? 0.8. r કેટલો? 0.8. તમારે r નહીં પણ શું જોઈએ? r નો વર્ગ. r² બરાબર સ્મોલ r નો સ્ક્વેર, તો 0.8 નો વર્ગ, તો 0.64. આ મળ્યો તમને નિશ્ચાયકતાનો આંક. ચલો, આ રીતનું છે. બરાબર, આવો હજી પણ આગલો દાખલો છે. રેડી? આ વ્યવસ્થિત સ્ક્રીનશોટ. ચલો, પડી ગયો સ્ક્રીનશોટ. તો આગળ વધીએ. ઉદાહરણ નંબર 20. આ બધા દાખલા ખરેખર ખૂબ આઈએમપી છે. વ્યવસ્થિત નવી મેથડ્સ ના છે. બધા લોકો વ્યવસ્થિત રાઈટ કરજો અને લખજો, સરખું સમજજો. ઉદાહરણ 20 માં જો y ની x પરની નિયત સંબંધ રેખા
વાય કેપ બરાબર ખૂબ બહુ મસ્ત વસ્તુ આવી વાય કેપ બરાબર x ના છેદમાં 2 પ્લસ 5 અને sy ના છેદમાં sx બરાબર 5 ના છેદમાં 8 તો નિશ્ચયકતાનો આંક r સ્ક્વેર ગોતો. ચાલો ઘણા અહીંથી જ મોતિયા મરી જાય સાહેબ કે આવું કેમ આવ્યું. જો સમજો આખી વાત. ખરેખર વસ્તુ આમ હોય y કેપ બરાબર a પ્લસ bx. એક સારે જે કોઈ વસ્તુ હોય ને ઈ તમારો b હોય અને એકલો હોય ને ઈ તમારો a હોય. તો અહીંયા હું લખીશ y કેપ બરાબર x ના છેદમાં 2 પ્લસ 5 ને y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવતા. હમણાં જ મેં કીધું એક સારે હોય ઈ કોણ હોય b. એક સારે ગુણાકારમાં કોઈ નથી તો કોણ હોય 1. x તો એકલો જ હોય ને ભાંગા નથી કાઈ. તો ખરેખર b બરાબર શું થાય તો કે 1 ના છેદમાં 2 2 તો છે છેદમાં ગુણ્યા 1 અહીંયા હોય એટલે 1 ના છેદમાં 2 અને એકલો હોય ઈ કોણ હોય તો કે a બરાબર 5. હાલો a અને b મળી ગયા. રેડી. ત્યારબાદ બીજું કઈ આપેલું નથી. ચલો તો હવે તમારે ગોતવાનું હું રહ્યું તો ડાયરેક્ટ b બરાબર r ઇન્ટુ sy ના છેદમાં sx. ડાયરેક્ટ આ જ વસ્તુ ગોતવાની ભાઈ. શું કામ તો કે r સ્ક્વેર ગોતવાનો છે sy ના છેદમાં sx આપ્યા છે b તમને અહીંયા મળી ગયો છે. ઓકે તો b એટલે 1 ના છેદમાં 2 બરાબર r ઇન્ટુ sy ના છેદમાં sx કેટલા તો 5 ના છેદમાં 8. ભાઈ r ગોતવો છે તો એને એકલો રાખીને આની ઉલટી મરાવીએ તો આવું કંઈક થશે r બરાબર 1 ના છેદમાં 2 જે છે તે ગુણ્યા 8 ભાગાકારમાંથી આ સાઈડ ગુણાકારમાં અને ઓલો અંશમાંથી છેદમાં. ઓકે તો 8 1 8 ને 5 2 10 તેથી r બરાબર 0.8 થાય. r મળ્યો. તમારે r નથી ગોતવાનો. શું ગોતવાનો છે r નો સ્ક્વેર. r સ્ક્વેર બરાબર સ્મોલ r નો સ્ક્વેર. સ્મોલ r એટલે કેટલા તો 0.8 એનો વર્ગ એટલે 0.64. આ મળી ગયો તમને નિશ્ચયકતાનો આંક. ખાસ સમજો આવા ઇક્વેશન હોય ત્યારે. ચલો ભાઈ તો એનાથી આગળ વધીએ તો ઉદાહરણ 20 માં જ બીજું. સ્ક્રીનશોટ પાડી લેજો બધા, વ્યવસ્થિત લખી લેજો. શોર્ટ સમ પણ મસ્ત મજા આવે એવા છે. ઉદાહરણ 20 માં બીજું y ની x પરની નિયત સંબંધ રેખા 4x 5y. મસ્ત દાખલા પણ 4x એવું કઈક છે y ની x પરની નિયત સંબંધ રેખા 4x પ્લસ 5y માઇનસ 65 બરાબર 0. તો નિયત સંબંધાંકની કિંમત શોધો. ભાઈ નિયત સંબંધાંક એટલે કોણ તો કે b. નિયત સંબંધાંક એટલે કોણ તો કે b. b બરાબર ક્વેશ્ચન માર્ક. b ગોતવાનો છે ભાઈ. તો હવે આને સરખાવવું પડશે. 4x પ્લસ 5y માઇનસ 65 બરાબર 0 ને y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવતા. સમજો આખું સૂત્ર આ રીતનું હોવું જોઈએ. હવે અહીંયા તો બધું ભેગું છે. ખરેખર સૂત્રનો કરતા y હોવો જોઈએ.
અહીંયા x અને y બે ભેગા છે. ઓકે. અને એકલું હોય x વાળા પદ આરે હોવું જોઈએ. તો આ એકલું બધું ભેગું છે. તો y ને સૂત્રનો કરતા બનાવો તમારે. તો બાકીની બધું એક બાજુ જવા દો. તો અહીંયા 4x + 5y - 5sin બરાબર 0. તેથી y ને કરતા બનાવવો છે તો y ને એમ નેમ રાખીએ. 4x પ્લસ છે એ સાઈડ ઓલી સાઈડ જાય તો માઈનસ. -65 છે ઈ ઓલી સાઈડ જાય તો પ્લસ. તો 5y બરાબર -65 ઓલી સાઈડ જાય તો +65. 4x પ્લસ ઓલી સાઈડ જાય તો -4x બરાબર. પછી તો તેથી હવે આપણે y એકલો જોઈએ છે. આપણી પાસે બેકલો છે બરાબર. તો y બરાબર ભાગાકારમાં ગુણાકારમાંથી ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં થશે. તો 65 - 4x ભાગ્યા 5 આવું છે સાહેબ. આ તો અમુકનું બગડ્યું. આપણે તો a + bx એટલે કે x ની આરે b છે જ. એ એકલોય પણ આ બધું 5 ના આરે છે એનું શું કરીએ? આને આમ પણ લખી શકાય. બેયના છેદમાં છે તો આપણે સેપરેટ આપી શકીએ ને. 65/5 - 4x/5. કેમ કે લસા હોય એ આખાઈના છેદમાં લખાય. લસા 5 ને આખાઈના છેદમાં લખીને ઊંધા સ્ટેપ ચાલુ કર્યા આપણે. ઓકે. હવે સાદું રૂપ આપીએ તો y બરાબર 65/5 એટલે 13 - 4/5x આવું લખી શકાય. હા, આની પહેલા દાખલા જેવું થઈ ગયું. ઓકે. તેથી આમાં સરખામણી કરીએ. એકલો હોય a બરાબર 13, બેકલો હોય b. x ની આરે કોણ છે? 4/5 પણ કેવા? માઈનસ. b બરાબર -4/5 આવું છે. હવે આપણને ગોતવાનું કીધું તું નિયત સંબંધાંક. નિયત સંબંધાંક મળી ગયો. નિયત સંબંધાંક એટલે કોણ? b. રેડી? પત્યું કામ? ઓકે. ચલો હવે બધા લોકો વ્યવસ્થિત લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. અને આજના દાખલાની અંદર કંઈ બી ન સમજાવવું હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. ચલો, બેસ્ટ ઓફ લક.